સો જો કેટલી બધી ઉતાવળ આવી છે, ભૂખ ખાઈ છે, ઊંઘણસી છે, ઝૂલા ઝૂલે છે. બેસ્ટ રિસોર્ટ છે અને અહીંયા ફેમિલી અલાઉડ કરે છે. એના સિવાય એવું આ છે સોમનાથ દર્શન કરવા માટે. હા એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. જસ્ટ અત્યારે હું થઈ ગઈ છું રેડી. વાગવામાં થઈ ગયા છે 10 અને હવે અમે લોકો જઈશું નીચે નાસ્તો કરવા માટે. ડિસ્ક્રિપ્શનમાં રિસોર્ટની લિંક આપેલી છે, ઇન્સ્ટાગ્રામનું અમનું પેજ આપેલું છે, એડ્રેસ અને બધી ડિટેલ આપેલી છે. ત્યાં જઈને ચેક કરજો તમે બધા જ. લાસ્ટવાળા વ્લોગમાં પણ આપણે આપેલું છે બધું. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે નાસ્તો કરવા અને નાસ્તો કરીને અમારે લોકોને નીકળવાનું છે સોમનાથ દર્શને. સો લેટ્સ ગો. સો જો કેટલી બધી ઉતાવળ આવી છે, ભૂખ ખાઈ છે. ઋષિક તને તો ક્યારની ભૂખ આવી હતી લ્યા. ઓ ઝાડુ શું ખાધું? પડીકા ખવાતા હશે. હા બરાબર, શરીર તો ઊંઘવા ઉપર છે ને. શું કેવું મીતું તારું? ઊંઘણસી છે. અને અહીંયા અમારો ચા નાસ્તા માટે બધું રેડી થઈ ગયું છે. તો ફટાફટ આપણે ચા નાસ્તો કરી લઈશું અને પછી નીકળીશું સોમનાથ. અને પછી હું તમને છે ને એક વખત આખો વ્યૂ બતાવી દઈશ અહીંયા રિસોર્ટનો, કેમ કે કાલના વ્લોગમાં મેં નહોતું બતાવ્યું. તો અત્યારે તમને છે ને નાસ્તો કરીને આખા રિસોર્ટનો વ્યૂ બતાવી દઈશ. તો અત્યારે અમારા લોકોનો ચા નાસ્તો થઈ ગયો છે. આજે સ્વિમિંગ પુલ પાછળ અને અહીંયા જો આ ઝૂલે છે, ઝૂલા ઝૂલે છે. અને હું તમને બહારથી આખું લોકેશન બતાવું છેક સુધીનું, કેટલું સરસ છે અને ક્યાં ક્યાં શું શું છે બધું બતાવું. मिले हैं नसीब से आएगा पल ये ठिकाना मैं तो तेरे नाल ही रहना जी हर गम संग तेरे सहना जी जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी नज़्म नज़्म सा मेरे होठों पे ठहर जा मैं ख्वाब ख्वाब सा तेरी आँखों में जागो रे मोहब्बत लुटाऊंगा मैं छेड़ के मन का साज साज फिर गाऊंगा फिर सबके को आज I feel when I look into your eyes I believe if you move out from my side इन लम्हों का मुझे कब से इंतजार था इन खुशियों के लिए कब से बेकरार था. સો આ હતું અહીંયાના રિસોર્ટનું લોકેશન, સુપરવાળું. તમને બધાને કેવું લાગ્યું કમેન્ટ કરજો. જે લોકો પણ ગીર આવવાનું વિચારતા હોય ફેમિલી લઈને તો બેસ્ટ રિસોર્ટ છે અને અહીંયા ફેમિલી અલાઉડ કરે છે. એના સિવાય એવું નથી, અમુક જગ્યાએ કેવું થાય છે કે આપણે ફેમિલીનો માટે ટાઈમ સ્પેન્ડ કરવા જતા હોય ને તો આપણને ઘણા બધા ડિસ્ટર્બન્સ આવતા હોય છે. તો અહીંયા એવું કંઈ જ નહીં થાય, કેમ કે હું પોતે કહી રહી છું, બિકોઝ તમને ખબર જ છે કે હું એમને એમ તો બોલીશ નહીં. પાછળ મસ્ત મજાના ગુલાબ પણ છે. તો બસ હવે અમે લોકો આગળ નીકળીશું સોમનાથ માટે. તો ફટાફટ અમારું બેગ ને એવું બધું રેડી કરી લઈએ અને સોમનાથ માટે નીકળીએ. હાથી મેરે સાથી લિફ્ટ આવવાની હતી. ઓ બાપા, આમાંય તને પ્રોબ્લેમ આટલી સીડીઓ ચડવામાં. તો મામાને મારે કહેવું પડશે કે આને છે ને 10મા માળે મકાન લઈ આલો. હા તો 10મા માળે બી બંગલો મળે, બંગલા જેવું જ ઘર હોય. ઓય મીતુ બારોડા પડી આ શું કહે છે? સાંભળ, એમ કે છે આટલી સીડીઓ છે કે લિફ્ટ મુકાઈ દેવાની જરૂરત છે. શું કેવું? કાંસકો એ સાસરે જશે ને ભાઈ તને ખબર પડશે. રૂસલા હવે બોલ ને કંઈક. જો વિચિત્ર રોયો ને તો મારી મારીને ભૂત બનાવ્યો. જો તું મીતુ ગઈ ને સાસરે ત્યાં તું રોયો ને તો તને બૂટ કાઢે. હમણાં તું બોલ્યો તો કે ચંપલ જ પહેરીશું. ના કાઢી આલતી. હા ગાડી ચલાવવાનું નામ જ આવે તો ગાડી તાર નહીં ચલાવવાની, તાર પાછળ બેસવાનું છે શાંતિથી, તાર ઊંઘી જ જવાનું. અલે શું કરવા કરે છે ની ઋષિક? કાઢવાની ચાહી હજુ પેલી દેખાતી નહીં તૈયાર થાય છે. તા કાના બોલ
આ બધું મામા જોશે જ, મામાને કહીશ જ કે મિતુન બહુ જ હેરાન કર્યો છે જડી હવે. લે લોક ખોલી આપ મને. તે મારે એમાં શું છે? તું નહીં કરાવ તો કામ તો પછી એ તો કરશે ને. હે ઋષિક? ના મેં માગ્યું ના પાડી કે નહીં થાય અત્યારે ત્યારે અમે લોકો નીકળી ગયા છે અહીંયાથી ધ લેન્ડ ઓફ લાયન વિલા રિસોર્ટમાંથી. તમને બધાને લોકેશન કેવું લાગ્યું કમેન્ટ કરજો, કોણ કોણ વિઝિટ કરવાનું છે એ પણ કમેન્ટ કરજો. અને બસ હવે અમે લોકો જઈ રહ્યા છીએ સોમનાથ દર્શન કરવા માટે. કેટલા કિલોમીટર છે ઋષિક? ઓકે, સો અહીંયાથી 35 કિલોમીટર છે, તો ફટાફટ પહોંચીએ અને દર્શન કરીએ. તો અત્યારે અમને કેરી દેખાય છે, ભાવ પૂછીએ પહેલા શું ભાવ છે અહીંયા. શું ભાવ છે પહેલા કેરીનો? હા, થોડીક કાચી ને થોડીક પાકી. અને પેલો પલ્પ છે કેરીનો, એ શું ભાવ? 200 રૂપિયા. બતાવો તો. અત્યારે અમે પહોંચી ગયા છે સોમનાથ મંદિરે. પેલું કહેવાય છે ને કે મંદિર આવવાનું લખ્યું હોય ને તો જ અવાય, કેમ કે કાલ સુધી હતું ના અને અવાઈ ગયું. હે હા, ને પણ હવે યાર એમાં એવું હતું કે ભાઈ આટલે દૂર આવ્યા છે ને સોમનાથ ત્યાંથી ખાલી 40 કિલોમીટર હતું, એટલે એવું વિચાર્યું કે જઈ આવવું જોઈએ. હા, તો 40 કિલોમીટર માટે થઈને જવાના દેવાય એમ. અને એવું નહીં, એ તો આપણે વિચાર્યું, બટ જે નસીબમાં હોય નહીં થાય. આજે દર્શન કરવાના હતા નસીબમાં, તો ફાઇનલી થઈ જશે. સો અંદર જઈએ. અંદર તો ફોન અલાઉડ નથી, એટલે આપણે ફોન બહાર જ મૂકીશું. તો દર્શન કરવા જઈએ. પાર્કિંગમાં આપણી ગાડી થઈ ગઈ છે પાર્ક. નિશુ પણ ઉઠી ગયો છે. સોમનાથ મહાદેવ ઘોડિયા કરું તમારી હે ને નિશુ? મહાદેવ. સો અત્યારે હવે અહીંયા મોબાઈલ અંદર લઈ જવા નહીં દેશો, અહીંયા જમા કરાવી દઈએ પહેલાં. અને અમે બધાએ તિલક કરાવીશું. નિશુ આમ જો તો નિશુ નોટી જો. કંઈ નહીં, ફટાફટ દર્શન કરીએ. સો અત્યારે અમારા લોકોના દર્શન થઈ ગયા છે, બહુ જ સરસ મજાના. બિલકુલ ભીડ નથી. આજે સોમવાર તો અમને એવું લાગ્યું હતું કે ભીડ હશે, બટ નથી. અને સરસ મજાના દર્શન થઈ ગયા છે. અત્યારે અમે લોકો બહાર આવી ગયા છે. ફોન લઈ લીધો છે અમે લોકોએ, અને તમને લોકોને દેખાતું હશે પાછળ મંદિર. સો અહીંયાથી હજુ અમે ઘણા બધા દૂર છીએ, અને અહીંયા ફોટોઝ ને એવું બધા ક્લિક કરાવે છે. હાય, કેવા દર્શન થયા? મસ્ત દર્શન થયા. વિચાર્યું નહોતું કે આવા દર્શન થશે. હા, સો બસ હવે અમે લોકો નીકળીશું થોડીક જ વારમાં. શું લેવું બેટા નિશુ? ડમરું? આટલા બધા ભેગા કર્યા બેટા, કેટલા ભેગા કરીશ તું? તારી પાસે કેટલા બધા ડમરા છે, નાનાથી લઈને મોટા? હા, લઈ લે, ચાલ, જેમ જે ગમે લઈ લે. હા, તે લઈ લે. કેટલા વારું છે? આ ભાઈ 50 કે આ 60 50 રૂપિયા. હા નિશુ વગાડો, ડમરું વગાડો. સો અમે લોકોએ દર્શન કરી લીધા છે, અને હવે અમે લોકો નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. અત્યારે કયો હાઈવે પકડ્યો છે? રાજકોટ હાઈવે. જુનાગઢ રાજકોટ હાઈવે. યસ, તો પછી અમે ફટાફટ હવે પહોંચીશું ઘરે. નિશુ આવ્યો છે મસ્ત મજાનો ઊંઘમાં, એટલે હવે શાંતિથી સૂઈ જશે અને અમે લોકો પહોંચીએ ઘરે.
મમ્મી હાય ખોલો ખોલો નીશુ હાય નીશુ હાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા. હાય નીશુ લો આવતા ને હાથે ભાઈ હાય મારો દીકો. આ જો નીશુ જો બોલીશું અમે બહુ યાદ કરતા હતા તમને તે મજા આવી ને. બહુ મજા આવી ઘરે ઘર કે હે નીકો घर पे काम कर रहे हैं यहाँ पे तैयार वो खाना नहीं मिलने वाला काठियावाड़ी भोजन तेनु खाવાનું वो दिन भी क्या दिन थे आगो જા જા બાર બતાઈ ડમરૂ લાયા આપણે તો ખાના પીને બાર બગાડી બતાવો વાહ ભાઈ વાહ. મને બતાવ્યો હું નહીં. વગાડ બેટા બધાને બતાય કે હું નવું ડમરું લાવ્યો ત્યાંથી બતાય બધાને ખેલ દેખો મદારી આયા તો અત્યારે ઘરે પહોંચી ગયા છે અને બહુ બધું થાક લાગી ગયો છે બટ ત્યાં બહુ જ મજા આવી હજુ અમારે 2-3 દિવસ રોકાવું હતું બટ પોસિબલ નહોતું એટલે ના રોકાયા નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ જઈશું તમને બધાને અમે ઇન્ફોર્મ કરી દઈશું એના માટે સોરી કે ઘણા લોકોએ એવું કીધું કે તમે વહેલા કીધું હતું અમે તમને મળવા આવતા તો એના માટે સોરી કે અમે ના કીધું બટ કેવું થાય છે કે જ્યારે અમે બધું રિવીલ કરી દઈએ ને તો અમારે બધી વસ્તુમાં કહેવાય ને જેવું વિચાર્યું હોય ને એવું કશું થતું જ નથી એટલા માટે આ વખતે અમે કશું જ નહોતું કીધું અને બસ આજે તો બહુ થાક લાગ્યો છે એટલે જાજો આપણે ખેંચીશું નહીં વ્લોગ સો આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલ નવા કોઈ વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.